વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં 42 લાખના પાણી પુરવઠાના કામોનો પ્રારંભ થયો છે। પાણીની સમસ્યાનો હવે ટૂંક જ સમયમાં અંત આવશે। સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશી દ્વારા અગાઉ મહાનગરપાલિકાની વિવિધ બેઠકોમાં અનેકો વખત રજૂઆત કરવામાં આવી હતી। તેમની સતત રજૂઆતોના પ્રયાસના પરિણામ રૂપે સ્વર્ણિમ યોજના હેઠળ ગ્રાન્ટ મંજૂર થતાં હવે કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે। કોર્પોરેશને સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ કામ પૂર્ણ થયા બાદ વિસ્તારના લોકો લાંબા સમયથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ દૂર થશે અને રાહત મળશે। સાથે જ વરસાદી કાંસ અને ડ્રેનેજ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ પણ આ આયોજનથી કરવામાં આવી રહ્યો છે। કોર્પોરેટર આશિષ જોશીએ વધુમાં જણાવ્યું કે વરસાદી કાંસ અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે અંદાજે 3 થી 4 કરોડના ખર્ચની જરૂર છે અને આ કામને મંજૂરી મળે તે દિશામાં પ્રયાસો ચાલી રહ્યા છે। વિસ્તારમાં ગંદકી, દુર્ગંધ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે। તેને દૂર કરવા આગામી સમયમાં વધુ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે। આ કામ પાછલા બોર્ડમાં અમે અને અમારા સાથી કાઉન્સિલર દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ મંજૂર થયેલું હતું। ખૂબ વર્ષો જૂની મહેમણ કોલોનીમાં લગભગ 30-35 વર્ષથી પાણીની સમસ્યા અને જેમ જેમ વસ્તીનો વધારો, પરિવારો મોટા થયા એમ પાણીની માંગ પણ વધતી જવાના કારણે આ વિસ્તારના નાગરિકોને, ખાસ કરીને મહેમણ કોલોની, ધનાની પાર્કના બધા જ લોકોને વર્ષોથી ઓછું પાણી અને ગંદુ પાણી આ બંને સમસ્યાનો સામનો કરવો પડતો હતો। ત્યારે વેરો ભરતી, ટેક્સ ભરતી આ મહેમણ કોલોનીની પ્રજાને ન્યાય અપાવવા માટે અમે પાછલા વર્ષે આ કામ માટે સૂચન કર્યું હતું અને રાજ્ય સરકારે આ કામને મંજૂરી આપી। અમે આ પ્રસંગે સ્વર્ણિમની જે આ ગ્રાન્ટ મંજૂર થઈ છે, સરકારને પણ આભાર માનીએ છીએ કે સરકારે આ વિસ્તારના નાગરિકો, ટેક્સ ભરતા, પાણીનો વેરો ભરતા નાગરિકો વિશે વિચાર્યું છે। ત્યારે આવનાર દિવસમાં આ તમામ લોકોને ગંદા પાણીથી રાહત મળશે અને ચોખ્ખું પાણી પીવાનું પ્રેશરથી મળે એ પ્રમાણે આજે 42 લાખના ખર્ચે આ કામનું આજે અમે શરૂઆત કરાવડાવી છે। આવનાર દિવસમાં હજુ વધુ અપેક્ષા સાથે અમે આ મહેમણ કોલોનીમાં જે એક ઓપન વરસાદી કાંસ છે એના માટે પણ પ્રયત્ન કરીશું અને જે પણ 3-4 કરોડની લાગત છે એથી આ કામ મંજૂર થાય અને જે ગંદકીની વાસ મારે છે, આ વિસ્તારના નાગરિકોને રાહત પડે, તકલીફ પડે છે, એ બધી જ દૂર થાય। આરસીસી જે વરસાદી કાંસ છે એને ઢાંકવાનું પણ કામ કરવાનું છે। એટલે આવનાર દિવસમાં પ્રગતિ, વિકાસ જે પણ કંઈ રહી ગયો છે મહેમણ કોલોનીને આસપાસનો એ અમે બધાને સાથે રાખીને આ નાગરિકોની સુવિધા માટે કામ કરતા રહીશું। આવનાર દિવસોમાં ચોમાસું આવવાનું છે, કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? ચોમાસાને ધ્યાનમાં રાખીને જે આ તાત્કાલિક ધોરણે પાછલા વોર્ડનું રહી ગયેલું કામ અમે શરૂ કરાવડાવ્યું છે। ત્યારે 15 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ થશે એવું અમને ખાતરી છે, વિશ્વાસ પણ છે।